સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકોટમાં થયો રાજકીય ડ્રામા। વોર્ડ નંબર 15ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ચાવડાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ફાડીને કોંગ્રેસ ઉમેદવાર વશરામ સાગઠિયાને સમર્થન જાહેર કર્યું। પ્રકાશ ચાવડાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ઉમેદવારના મત કપાય તે માટે આમ આદમી પાર્ટી ટિકિટો આપી રહી છે। ભાજપને ફાયદો કરાવવા માટે આમ આદમી પાર્ટી કામ કરી રહી હોવાનો પણ પ્રકાશ ચાવડાએ આરોપ લગાવ્યો। જોકે ચર્ચા એવી પણ છે કે વશરામ સાગઠિયાએ જ પ્રકાશ ચાવડાને આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરાવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકોટમાં થયો રાજકીય ડ્રામા। વોર્ડ નંબર 15ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ચાવડાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ફાડીને કોંગ્રેસ ઉમેદવાર વશરામ સાગઠિયાને સમર્થન જાહેર કર્યું। પ્રકાશ ચાવડાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ઉમેદવારના મત કપાય તે માટે આમ આદમી પાર્ટી ટિકિટો આપી રહી છે। ભાજપને ફાયદો કરાવવા માટે આમ આદમી પાર્ટી કામ કરી રહી હોવાનો પણ પ્રકાશ ચાવડાએ આરોપ લગાવ્યો। જોકે ચર્ચા એવી પણ છે કે વશરામ સાગઠિયાએ જ પ્રકાશ ચાવડાને આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરાવી છે।